ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆરડીસી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે। ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર ઝઘડિયા જીઆરડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે, જેમની આશરે 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી, જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જહાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા હવસખોર વ્યક્તિએ અમાનુષી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે। આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોય છે, તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ હતી, જે તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે। આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર વિભાગીય ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા, જેમણે ઘટના અંગે જણાવ્યું કે ઝઘડિયા જીઆરડીસી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે, તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે। હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસખોર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ, બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાही છે તે चालू है। हिंदी में झगड़िया जीआईडीसी पुलिस स्टेशन विस्तार में एक परप्रांतीय श्रमजीवी परिवार की बच्ची पे एक दुष्कर्म की घटना हुई है, जिसके रिगार्डिंग पुलिस को पता चलते ही पुलिस ने कार्यवाही शुरू कर दी है और वो बच्ची को अभी भरूच सिविल में दाखिल करके उसकी सारवार चल रही है। सर, अभी ये आरोपी की अटक हुई है, पुलिस की तपास चालू है और पुलिस उसमें कार्यवाही कर रही है। ધર્મ પ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે, તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે, તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે, તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે, તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં।